સાબરડેરી હિંસામાં 74 લોકો સામે એફઆઈઆર 47ની અટકાયત પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણીઓના નામ ગઈકાલ સાબરડેરી ખાતે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને તોડફોડના મામલામાં હિંમતનગર એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ ઘટનામાં પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો થયો હતો। આ સમગ્ર મામલે પોલીસે કુલ 74 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી 47 લોકોની અટકાયત કરવામાં આવી છે। ફરિયાદમાં નામજોગ ઉલ્લેખ કરાયેલ લોકોમાં બાળના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, રણજીતસિંહ સોલંકી અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિતના અગ્રણીઓનો પણ સમાવેશ થાય છે। અટકાયત કરાયેલા તમામ લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ ઘટના અંગે હિંમતનગરના ડીવાયએસપી એ.કે. પટેલે આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જણાવ્યું કે ઈડરના જે યુવાનનું મોત થયું છે તેમનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। પ્રાથમિક તપાસ મુજબ યુવાનના શરીર પર કોઈ બાળ ઈજાના નિશાન મળ્યા નથી। ડીવાયએસપી કે પટેલે જણાવ્યું કે ઈડરના યુવાનનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને પ્રાથમિક માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન નથી। આ ઘટના બાદ હિંમતનગરના સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા। અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900 થી 1000 વ્યક્તિઓ ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે। અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી। એટલે કોઈ પણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। કેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, કેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત છે, પશુપાલકમાં કોઈ ઈજાગ્રસ્ત? આશરે 50 થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4 થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય, ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધરપકડ કરવાની બાકી કે કઈ દિશામાં કાર્યવાહી? જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે। હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।